થરાદમાં સમગ્ર અનુસૂચિત જાતિ દ્વારા નવા જિલ્લા માટે શંકરભાઈ ચૌધરીનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો। પૂર્વ સાંસદ સભ્ય પરબતભાઈ પટેલની ગ્રાન્ટમાંથી કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। થરાદ ખાતે સમગ્ર અનુસૂચિત જાતિ દ્વારા નવા જિલ્લા વાવ થરાદ માટે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લોકો હાજર રહ્યા હતા અને ફુલહાર, સાફો તથા ફોટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ શંકરભાઈ ચૌધરી દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી શાળામાં શૈક્ષણિક સંસ્થાઓ માટે 11 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને લોકોમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો। ત્યારબાદ પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલની 20 લાખની ગ્રાન્ટમાંથી કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમગ્ર અનુસૂચિત જાતિના લોકો ખૂબ જ બહોળા પ્રમાણમાં હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। એવા સોમાભાઈ જયરાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાબર, બનાસકાંઠા। આજે જે હમણાં તાજેતરમાં વાવ અને થરાદ જિલ્લો જાહેર થયો તે બદલ અમારા થરાદ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો સત્કાર સમારંભ સમગ્ર થરાદ તાલુકાની અનુસૂચિત જાતિ સમાજોએ રાખેલો। સાથે સાથે જ્યારે સંસદ સભ્ય પરબતભાઈ પટેલ સાહેબ હતા ત્યારે 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ અમારી સામાજિક શૈક્ષણિક વાડીમાં આપી હતી। કમ્યુનિટી હોલનું એનું ખાતમુહૂર્ત પણ શંકરભાઈ સાહેબ અને પરબતભાઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યું અને બહુ બહોળી સંખ્યામાં જાતિ જ્ઞાતિ ભૂલી અને જે અનુસૂચિત જાતિની સબ કાસ્ટો છે તમામ કાસ્ટો એક થઈ અને બહેનો અને ભાઈઓ સાથે બહુ બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને ખૂબ સરસ રીતે જોરદાર રીતે કાર્યક્રમને દીપાવવામાં આવ્યો અને આદરણીય શંકરભાઈ સાહેબ દ્વારા અમારી જે શૈક્ષણિક સંકુલની વાડી છે એમાં શિક્ષણ અર્થે પોતાની ગ્રાન્ટમાંથી 11 લાખ રૂપિયા આપવાનું આહવાન પણ અત્યારે કરવામાં આવ્યું છે। તે બદલ અમે આ સમગ્ર સમાજ આદરણીય શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય ભીમ, જય ભારત। હું રાઠોડ પથુભાઈ નાનજીભાઈ મોટીપાવા દૂધ મંડળીના ચેરમેન સમાજનો ખૂબ આભાર માનું છું કે અત્યારે અનુસૂચિત જાતિનો જે કાર્યક્રમ શંકરભાઈ ચૌધરી સાહેબનું સન્માન સમારોહ જિલ્લો જાહેર કરવા બદલ રાખેલ હતો અને કોમ્યુનિટી હોલનું જે ખાતમુહૂર્ત હતું અને બહોળી સંખ્યામાં સમાજ હાજર રહી અને આ તબક્કે માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબે સમાજની વાડીમાં 11 લાખ રૂપિયા રકમ દાન આપી છે અને ભવિષ્યમાં પણ આ જે સમાજને કોઈપણ શૈક્ષણિક હેતુ માટે કોઈપણ દાનની જરૂર પડશે તો શંકરભાઈ સાહેબ આહવાન કરીને ગયા છે કે હું આ સમાજના હંમેશા પડખે ઊભો રહીશ। સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર।